જય માતાજી મિત્રો, એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। આજે આપણે જવાનું છે હરિભાઈની ચા ભરીને, તો આપણે એવી ખાઈ બાઈ ત્યાં કરશું। તો આપણે એવી ચા ભરી અને ચોણામાં કઢી દેત્રોજ એ સાઈડમાં જવાનું છે। તો વ્લોગની અંદર બન્યા રહેજો અને જોવાની બહુ મજા આવશે। તો આપણે એવી ચા ભરી અને ચાણસ મારી નીકળીએ, બ્લોગની અંદર બન્યા રહેજો। જય માતાજી મિત્રો। એક ખાસ બીજી વાત કે મિત્રો આજે 28 તારીખ છે અને આપણે એક સારું કામ થયું છે, તો મિત્રો તમને પણ જણાવી દઈએ। તો મિત્રો મા બાપના આશીર્વાદથી અને તમારા સપોર્ટથી આપણો પહેલું પેમેન્ટ આવ્યું છે। કેટલું પેમેન્ટ આવ્યું છે એ આપણે જણાવી દઈએ। મિત્રો વધારે તો કોઈ આવ્યું નહીં, 5000 રૂપિયા પેમેન્ટ આવ્યું છે। તો મિત્રો જેવો સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ કરતા રહેજો। તમારા સપોર્ટથી આપણે એકે ફેમિલી બ્લોગની અંદર પેમેન્ટ આવી ગયું। તો મિત્રો તમને પણ જણાવી દીધું ને મિત્રો આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બધું આપણે મા બહુચર મા બીબડી શિગોતરના આશીર્વાદથી આપણો પેમેન્ટ આવી ગયું છે। અને મા બાપના આશીર્વાદ હોય એટલે જોવું જ ના પડે અને તમારા સપોર્ટથી પેમેન્ટ આવી ગયો અને આવા નવો સપોર્ટ કરતા રહેજો। બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું આપણે ગાજર ખાવા માટે આપણે મિત્રો તો હતા હોય ઉપર, તો કહું આપણે મિત્રો તો ગાજર ખાવા માટે જઈએ અને ગાજર ખાવા માટે આવ્યા હતા। તો આપણે ગાજર ખાધોઈ ગયા નાસી દીધો લાલ શું ચાલે કોણ બસ આ ગાજર આવા ગાડી જો ખરાબ નીકળ્યા હાલા તો હવે બજાર જેવી આવો મજૂરી કરી 3 મહિના ભગવાનજી હાલે ખરી આવો એ વાત સાચી, પણ છોકરાને સિંહ અંગાથ લઈને આવ્યા બધા ગાજર આજે નવે જ મહેનત કર્યા કોઈ નહીં, મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કોઈ નહીં। હવે પહેલા ગાજર કુંડીમાં ધોતા, હવે મશીનમાં આવી ત્યારે ગયા મશીન આવી ગયું, મશીનથી ગાજર ધોવાનું શું કહેવું? હા હવે મશીન ચાલુ કર ભરાઈ ગયો ખોટું હવે ચાલુ થાય મશીન ધોવાનું થઈ ગયું। સિસ્ટમ પહેલાં કરતાં સારી હા, ટેકનોલોજી આવી જાય થોડું સુધરી ગયું। પહેલાં મજૂરી વધારે હતી, હવે થોડી મજૂરી ઘટી ગઈ, વાત સાચી, પણ માર્કેટમાં વેપારી ભાવ બરાબર હાલતા નહીં, તકલીફ આવી છે। 3 મહિના મજૂરી કરીએ ને ભાવ ના હોય એટલે કોઈ મજા નહીં। આ મશીન ચાલુ કર્યું હવે જો મશીન ચાલુ કરવાનું, મશીન ખાસી ચાલુ રાખવાનું, મિત્રો મારી પાસે યાદ ગાડી ભરી છે હરીફાની ચાની ચા ભરી આપણે નીકળ્યા છીએ બે જણા। જય માતાજી, મજામાં? વાગવામાં વાગ્યા એ 3 વાગે નીકળ્યા છીએ। તો આપણે પહેલાં જવાનું છે કડી, એજન્સી ઓછી તો ટાઈમ વધારે નહીં થાય। 4 વાગે જઈએ તો આપણે આ કડી ચોકડી છીએ, તો આપણે નીકળીએ કનેરા છીએ। ઉગ્યો ચાંદ હલિયો, ચાંદને જોઈ પેલો સૂરજ શરમાઈ ગયો। સૂરજ પૂછે આ કોણ સાજણા, અરે રંગથી રૂપાળી બોલો ઢોલણા। આખા જગત નિરાલી મારી સાજણા, હો આખા જગત નિરાલી મારી સાજણા। સાજણા સાજણા સાજણા। વિવાદ રોમા ધણીની રજાઓ લડાયેલી ત્યાં કોક લાગે છે રોમા ધણીની આખી વાતો કરે છે। પટ્ટામાં લગાવેલી કેમ લાગે કે ગમે તે કોક હોય અરે પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા લાગે પ્રતિષ્ઠાની એટલે મારો બાર જીતો કરી દરેકની મનોકામના પૂરી કરે। મિત્રો આપણે મહેસાણામાં માલ આપી દીધું દુકાનની ચા, આપણે કડી જવા માટે નીકળ્યા છીએ। શું કહું ભાઈ? કડી જવા માટે નીકળ્યા છીએ અને
આગળ તો પકોડીની લારી આવે તો પકોડી ખાવી છે. આવી ને ભાઈ પકોડી તમારે હાલ ભૂખ નહીં. આગળ કઢી જઈને ખાઈએ. આપણે કઢીમાં આવી ગયા છીએ. કઢી તો આપણા કઢીના સબસ્ક્રાઈબર મિત્રો હોય કમેન્ટ કરી દેજો. આપણે કઢીમાં આવી ગયા છીએ. આપણા આગળ કઢીની એજન્સી આવેલી છે અને આગળ મંદિર દેખાય એ આપણા મેલડી માતાનું છે. તો હાલો કઢી મેલડી માતાનું મંદિરે હમણાં મંદિર હાથમાં મારી દે. હા એ દેખાય હમણાં મેલડી માતા પબ્લિક કોઈ જબર આવો પણ મેલડી માતાનું મંદિર. તો મિત્રો આ મેલડી માતાનું મંદિર હાથમાં મારે મંદિર આવે. હા એ રીત મેલડી માતા ભાઈ હાથ જબર હો ભાઈ. જય માતા. જય મા મેલડી માતા. આપણે આગળ જઈશું. મારે બીજું નહીં આવેલો મિત્રો એટલે આપણે તો હાઈવે પર ઉતારીએ લઈએ. કડીમાં આવેલો કાળીનું 6 દાણા નહીં આ મંદિરે આવેલો હોય. હાથમાં મારે. અહીંયા આવેલો બાકી મિત્રો આપણે કડીની અંદર માવતા દીધો. આપણે માવતા દીધો મારા લીધો તો આવી એટલે મારા લીધો કડીની અંદર. તો આપણા કડીના સબસ્ક્રાઈબર મિત્રો હોય એ હરિભાઈની ચા ફટાફટ લઈ લેજો. આવી લીધી ચા. તો આપણે એ લારી પકોડી ખાધી અને પકોડી ખાઈને અમે હેડ્યા છીએ. હું ને રંજીત 2 જણા. શું કેવું ભાઈ પકોડી ખાધી કેવી મજા આવી ગઈ? પકોડી ખાધી કેવી મજા આવી? મજા ના આવી. કેમ ઓછી મજા આવે? આપણે પાટણ જેવી મજા ના આવે કોઈ દિવસ. પાટણ જેવું ના હોય. ના પેલી લાલ કલરની બાટલી પડે ને લાલ કલરની બાટલી તો બાટલીથી પાણી નહીં ભરીને ખાવાનું સિસ્ટમ અલગ. ફાઇનલી મિત્રો આપણે ઘેર આવી ગયા. 9:30 થઈ ગયા. આ બાજુ સુહાની બેહી રહી આ બાજુ કીશું ઊંઝો હ લેટ ખાવા નહીં તાર ખાધું તે મરચું હા મરચું રોટલી મરચું રોટલી મરચું દૂધ ને રોટલી એવું તો લેહાડો તાર ખાવું હોય તો લેટ ખાવું નહીં તાર. અને સુહાની આપણે યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું. હા યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું. તાર પૈસા આવ્યા યુટ્યુબમાં. પપ્પા મારે તો મને હાલમાં ઇનામ મળ્યું ગિફ્ટો મળી. એવું હજુ આ પેન્સિલો આપણે મોટા મોટા ચોપડા હા તો આપણે યુટ્યુબમાં પેમેન્ટ આવી ગયો. તારું કેવું કે યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું સબસ્ક્રાઈબર મિત્રોને તારા શું કેવું કે કોઈ નહીં સપોર્ટ કરજો. સપોર્ટનું નહીં કેવું કહી દે તાર કે સપોર્ટ કરજો તમે કે સપોર્ટ કરી દેજો. હા સપોર્ટ કરજો. તમારે પેમેન્ટ આવી ને કે આવા નવા લોક સપોર્ટ કરતા રહેજો. તો આ બધું ખાવાનું કાઢ્યું આપણે ખાઈ લઈએ. હા પપ્પા તમે પાછળ જો તમે બોહે શેટર પહેરેલી બોહે હમણાં હવે બગડી હા કીશું હોઈ ગયો ખાઈને ઊંચા નહીં મસ્તી કરી મામાને દોયા એટલે ચાલ આ પેલા પાછળ હોય દોડી પાછળ પાવ દોડી. તો મિત્રો હવે આપણે જમી લઈએ. જમવાનું રોટલી દેશી ખીચડી વઘારી તેલ લાગો એટલે શાક નહીં કર્યું શાક કરી જ તું કેમ મરચું કર્યું હતું મેં તો બફોરન પડ્યું હતું ગાજરનું તેમ નીમ પડ્યું હતું દહીં ગાધું અમે તો સારું તો ખાઈ લઈએ. તો ખીચડી વઘારી અમે તો બસ તો ખાઈ લઈએ.
શું હાલું તને કહેજે મરચું લઈ લઉં હું તો હાલો. જા મરચું મરચું નાખવાનું. બફોરાનું એમ નહોતું પડ્યું મરચું તેલ લાવવું તે પડ્યું. તો આપણા મમ્મીને પૂછી લઈએ કે આપણે યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું બરાબર 5000 રૂપિયા પેમેન્ટ આવ્યું હોય તો સબસ્ક્રાઈબર મિત્રોને તારે શું કહેવું? સારું ભગવાન માતાજી મહેરબાની અને જેવો સપોર્ટ કરે એવો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આટલા વાગે આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણા કે ફેમિલી વ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રમાપી ને આવો નવો સપોર્ટ કરતા રહેજો.